હેલો ફ્રેન્ડ, માતારાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે ભરેલા ચટપટા સરસ મજાના એવા મરચાં. તો તમે આ મરચાં 2 દિવસ સુધી પણ ખાઈ શકો એવા એકદમ સરસ ટેસ્ટી બનાવવાના છે. તો એના માટે અહીંયા સૌપ્રથમ આપણે સિંગદાણા અને તલને લઈ લીધા છે ને એને આપણે શેકી લઈશું, થોડાક ગરમ કરી લઈશું. તો અહીંયા શિંગદાણાના છોતરામાં કાઢવાની નથી, એટલે સાથે જ બંને ગરમ કરી રહી છું. જો તમારે કાઢવા હોય તો તમે અલગથી ગરમ કરી શકો છો. તો આ રીતના આપણે થોડાક ગરમ કરી લઈશું સિંગદાણા અને તલને સૌપ્રથમ. તો આ રીતના આપણે હલાવતા જઈશું એટલે નીચેથી તલ બળે નહીં. તો ગરમ થઈ જાય પછી આપણે એને અલગ ડિશમાં કાઢી લઈશું અને એ જ પેનની અંદર આપણે થોડું તેલ લઈ લઈશું. સિંગદાણાને આપણે ઠંડા થવા દઈશું, કારણ કે એને મિક્સર જારમાં એનો પાવડર કરી લેવાનો છે. તો અહીંયા મેં તેલ થોડુંક લઈ લીધું છે, એની અંદર ચણાનો લોટ નાખીને શેકી લઈશું. જે આપણે અંદર મરચાંની અંદર ભરવા માટે મસાલો તૈયાર કરી રહ્યા છીએ, તો લોટને આપણે અહીંયા શેકીને લઈશું. તો આ રીતના આપણે તેલ લઈને થોડુંક ચણાના લોટને બરાબર શેકી લેવાનું છે આ રીતે. તો લોટ શેકાઈ જાય એટલે આપણે એને પણ અલગ પ્લેટમાં લઈ લઈશું. તો લોટ તમે જોઈ શકો છો શેકાઈ લઈને એકદમ સરસ એવી સ્મેલ આવવા લાગશે. તો એને હવે આપણે લઈ લઈશું અને ઠંડુ કરવા દઈશું. પછી આપણે સિંગદાણા અને તલને પણ આ રીતના દળી લઈશું અને નાખી દઈશું ભેગું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાવડર, કારણ કે આ મરચાં બિલકુલ મોરા આવે છે, જો તીખા હોય તો નહીં નાખવાનું. સાથે થોડો ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, થોડીક દળેલી ખાંડ લઈ લીધી છે અને થોડોક ચટપટો ટેસ્ટ માટે આમચૂર પાવડર લીધો છે. તમે અહીંયા લીંબુ નાખો તો પણ નાખી શકો છો. ઉપરથી થોડા લીલા ધાણા નાખી દઈશું અને બરાબર મિક્સ કરવા માટે મોઈન માટે આપણે થોડુંક તેલ નાખી દઈશું ને બરાબર આ રીતના મસરીને મિક્સ કરી દઈશું. એકદમ સરસ હલાવી દઈશું. તો અહીંયા આપણે આ રીતના ભોલા મરચાં જે આવે છે, મોટા મરચાં, અને આપણે ભોલા મરચાં કહીએ છીએ, એ મરચાં લીધા છે. એટલે મેં મરચું નાખ્યું હતું, કારણ કે આ મરચાં એકદમ મોરા આવતા હોય છે. તો એને આપણે વચ્ચેથી ઊભી ચીરી કરી દીધી છે. અંદરથી જો તમારે બિયા કાઢવા હોય તો પણ તમે કાઢી શકો છો, અને ન કાઢો તો પણ ના નડે, કારણ કે આ મરચાં એકદમ મોડા હોય છે. તો એની અંદર આપણે આ રીતના જે આપણે બનાવીએ છીએ અંદરનો મસાલો એ ભરી લઈશું. તો અહીંયા તમને જો વધારે પસંદ હોય તો તમે વધારે પણ ભરી શકો છો. તમને જે રીતનો પસંદ હોય એ રીતે તમે અંદર મસાલો ભરી શકો છો. તો આ રીતની ઊભી ચીરી કરીને બધા જ મરચાંની અંદર આપણે મસાલો ભરી દઈશું. તો મસાલો આપણો બધો જ હવે ભરાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે બધા જ મરચાં ભરાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને શેકવા માટે તેલ લઈ લઈશું. તો અહીંયા મેં 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે મરચાંને આ રીતના બધા જ ગોઠવી લઈશું. તો જેટલા આવે એટલા બધા જ આપણે એકસાથે મરચાંને ગોઠવી દઈશું. અહીંયા ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની છે, નહીં તો નીચેથી બળી જશે. તો એકદમ ધીમી ફ્લેમ રાખીને મરચાં આપણા બધા ગોઠવાઈ ગયા છે. હવે આપણે ઢાંકીને 5 મિનિટ માટે ચડવા દઈશું. તો 5 મિનિટ જેવું થઈ જાય પછી આપણે ફરીથી એને ખોલીને જોઈ લઈશું. તો એક સાઈડથી આપણા મરચાં એકદમ સરસ ચડી ગયા હશે. હવે આપણે એને સાઈડ ચેન્જ કરી લઈશું. તો આ રીતના બધા મરચાંને આપણે અવળી કરી નાખીશું સાઈડ, એટલે બીજી સાઈડથી પણ ચડી જાય. તમે જોઈ શકો છો કે એક સાઈડથી તો એકદમ સરસ એવા ચડી ગયા છે. હવે આપણે એને બીજી સાઈડથી પણ 5 મિનિટ માટે ઢાંકીને ચડવા દેવાના છે. તો આ મરચાં એકદમ સરસ ખાવામાં લાગતા હોય છે. તો એને આપણે ફરીથી 5 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું. તો ફરીથી 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે જોઈ લઈશું. તો મરચાં એકદમ સરસ એવા બની ગયા છે. તમે જોઈ શકો છો એની અંદર નેચરલી પાણીનો ભાગ વધારે હોય છે, એટલે પાણી અંદરથી છૂટું પડે છે. તમે ગેસની ફ્લેમ બંધ કરશો એટલે ઓટોમેટિક એ નીચે બેસી જશે. હવે આપણે ઉપરથી લીલા ધાણા અને વધેલો મસાલો હતો એ નાખી દઈશું અને થોડુંક હલાવી દઈશું આપણે એને.
હવે આપણે એને ગરમ ગરમ સર્વ કરી લઈશું. અહીંયા તમે ઠંડા સર્વ કરશો તો પણ સારા લાગશે અને એને તમે 2 દિવસ માટે પણ ખાઈ શકો છો. સાથે મેં બીજા જે મરચાં આવે છે થોડા તીખા એ લઈ લીધા છે, સાથે પાપડ, અને તમે રોટલી કે ભાખરી સાથે આ મરચાંને ખીચડી સાથે પણ ખાઈ શકો છો. તો તમે રાંધણ સટ પર પણ આ મરચાં બનાવી શકો છો. શીતળા સાતમ માટે એકદમ સરસ એવા લાગે છે અને તમે આને 2 દિવસ માટે ફ્રીજમાં મૂકીને રાખી શકો છો. તો એકવાર આ રીતના મરચાં જરૂરથી બનાવજો અને વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.